નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. વાલિયા પોલીસે કારમાં બનાવેલ 10 જેટલા ચોરખાનામાં લઈ જવાતા વિદેશી દારૂનો 2.52 લાખના જથ્થા સહિત એક કિસમની ધરપકડ કરી હતી. વાલિયા પોલીસ દહેલી ગામના બ્રિજ પાસે વોચમાં હતી. તે સમય દરમિયાન દહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરીને ઊભી રાખવામાં આવી હતી. કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાએ નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરાઈ હતી. ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએથી ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડિક્કી, સ્પેર વ્હીલ, સીટ નીચે બનાવેલ 10 ચોરખાનામાંથી દારૂની કુલ 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી. કુલ રૂપિયા 2.52 લાખનો દારૂ અને ઇકો કાર મળી 4.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ધરપકડ કરાયેલ ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળાના સુનિલને આપવા માટે જતો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના સામલુદ ગામના યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 3 માસ અગાઉ શુક્લતીર્થના મેળામાં ફરવા ગયેલ ભરૂચ તાલુકાના સામલોદ ગામનો યુવાન ઘરે પરત ફરેલ ન હોય તે રાકેશ સોલંકીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિઠા અને ડભાલી ગામ વચ્ચે આવેલી કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નબીપુર પોલીસને જાણ થતાં જ નબીપુર પોલીસ રાત્રે સ્થળ પર પહોંચી ડીકમ્પોઝ હાલતમાં રહેલ મૃતદેહને સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી બોલાવેલ અને ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડવા માટે આવી હતી. આ અંગે નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમોદ ખાતે જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ સાથે આજ રોજ રિહર્સલ યોજાયું હતું. ભરૂચ જિલ્લાનો 77મો પ્રજાસત્તાક દિનનો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ આમોદ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે આમોદના રેવાસુગરના મેદાનમાં આજે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા પણ સુરક્ષા અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વંદે માતરમના ગાન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને રાષ્ટ્રગીતના ગુંજનથી આમોદનું રેવાસુગર મેદાન ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા મોદી પરિવારને ભરૂચના વ્યાજખોર અફઝલ પઠાણના ત્રાસથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરવામાં આવતાની સાથે જ માથાભારે અફઝલ પઠાણ સહિત 3 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા, જે માટે સિક્યુરિટી પેટે 25 લાખના 2 ચેક આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપે ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરવા માટે કહ્યું હતું. જે બાદ 45 મહિના સુધી 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસીની પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ, તૌસીફ શેખ અને ઝુબેર શેખને નામના શખ્સોને ઝડપી પાડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના 3 જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. પ્રવીણાબેન યોગેશભાઈ મોદી, અંકલેશ્વર જીઆઈડીસી રહેવાનું. મારા હસબન્ડે અફઝલ શેખ, ભરૂચનો રહેવાસી, એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1.26 કરોડ રૂપિયા આપણે આપેલા છે. તો બી ખોટી ધાક ધમકી
હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી. એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં. તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા. અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તૌફિક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણનો, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે. પાલેજ પોલીસે 48.54 લાખના સાયબર ફ્રોડની ઠગાઈના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ એક ગુનાની તપાસ હાથ ધરી હતી, જેમાં ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 16 સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસમાં ખુલ્યું હતું કે એચડીએફસી તથા બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપી હિફઝલ મોહમ્મદ પોલા, નોસીના બાનુ મિયા, અહેમદ શેખ અને અયાન ખાન અયુબ ખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાના સગે વગે કરવામાં આવ્યા હતા. આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાની એક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ફરજિયાત રીતે ફેરવવામાં મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. કુલ 48,54,027ની છેતરપિંડી કરવાના આરોપો સાબિત થયા હતા. આ મામલે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ સહિત ગુનો નોંધી વોન્ટેડ આરોપીની અયાન ખાન અયુબ ખાન પઠાણને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.